તો રામ રામ દાયરાને માતાજી બધાને હાજર નેરવાળા છે તો વાયજા હે ને સવારના હાથે ને અમે હે ને બધા જઈએ હાઈજે ટૂરમાં એટલે મિની ટૂર જાત્રા જૈતર મહિનાની ભદુડા સાળંગપુર બદાણા રાજપરા ઊંચા ટોટડા બીજું કંઈ રસ્તામાં આડું આવે તો અહીંયા માતાજીના તે જે દેવસ્થાન આવે ને દર્શન કરતા જાઉં અમે બધા હરખે હરખા જઈએ હે અમારું શું કે કમિટી મેમ્બર જાય હે મંત્રી ને ટ્રસ્ટી ને ખજાનસી ને પ્રમુખ હા અમે બધા જો એટલા જણા જાય ને અમરેલી પહોંચવા આવ્યા હે હવે થોડુંક બાકી તો હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો ને મોજ માણા રાખજો અમે દર્શન કરશું ને તમને દર્શન કરાવશું જેટલું બતાવવા હે એટલું બતાવશું જો સવારની ને વાત હતી અધરાઈતે નીકળ્યા હતા 4 વાગ્યાના સવારે 7 વાગે અમરેલી જઈને વિડીયો કન્ટિન્યુ કર્યો હતો પાછા વાગ્યા બપોરના 1 ને અમે જો ભદુડા પહોંચ્યા હે માં મોડલના ધામમાં તો માતાજીના દર્શન કરી લઈએ અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે અહીંથી હું તમને દર્શન કરાવી તમે કરી લેજો માં મોડલ આપવાવાળી છે હાજરા હાજર છે સાચા મનથી શ્રદ્ધા ને ભાવ હોય ને ભાઈ એટલે માં મોડલ ગમે ત્યાં તમે દીવો માનો ને શ્રદ્ધા રાખો ને અગરબત્તીની તોય માં તમારું કામ કરી દે ઓલું નથી માગે બાઈ ને આપે આય આપવા વાળી આય હે ભાઈ આપણે હાજરા હાજરમાં મોડલને માનીએ તારો તમને અહીં દર્શન કરાવું માં મોડલના બાઈનેથી અંદર વિડીયો શૂટિંગ એલાઉડ નથી બોલો ભાઈ જય માં મોડલ
મા મોદલના સાનિધ્યમાં જો પ્રસાદી લઈ લીધી, મા મોદલના દર્શન કરી લીધા. કેવા અમે ભાઈચારી કહેવાય છે. ચૈતર મહિનો છે, આત્મું નોરતું છે ને મોટામાં મોટા માતાજીના નોરતા કહેવામાં આવે. મા મોદલના દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી. અન્નદાન મહાદાનની દ્રષ્ટિએ અન્નક્ષેત્ર હાલે છે. જેટલા શ્રદ્ધાળુ ભક્તો આવે એના માટે અન્નક્ષેત્ર હાલે છે, જેથી પ્રસાદી લઈ હતી. અને જગ્યા એવી મસ્ત છે કે આપણે અહીંથી ઘરે જવાની તમને મન ન થાય એટલી સુવિધા છે. કોઈ પણ જગ્યાએ પ્રસાદી લ્યો એટલે અમૂલ્ય ગમે એવી હોય એટલે પ્રસાદી તમે તાવ એટલે મીઠી જ લાગે. તો માતાજીના દર્શન કરી તલાટે કંઈ વિહામો તરશું તો પછી અહીંથી જાઓ આમ બધાય બધાના જો ત્યાં વડલા અને મસ્ત નાળિયેરી બેકગ્રાઉન્ડમાં જોતા હશો તો આમ બધું હશે. ધીરે ધીરે આરામ કરે અમારા મંત્રી સાહેબ ને ટ્રસ્ટી સાહેબ થાકી દોરે. મારા ભાઈ કેમેરામેન હે ને વિકાસભાઈ જો વાવ બેઠા હે ઓલી બાજુ. તો બધા આરામ કરી લે પછી અહીંથી બધાના જાઉં કારણ કે તડકાના હવારના નીકળ્યા એટલે હે બહુ ગરમી લાગે. પેલા તમને કીધું એમ કે માગે એ બાઈ ને આપે આય આપવા વાળી આય હે મા મોદલ. હાજરા હજુ તમે માનો એટલે તમે અહીંયાથી ઘરે બેઠા ખાલી સંભળો ને દિલથી ના ધા નાખો ને તો તમારા સાચા દિલની ધા પૂરી થાય. પછી તમે એમ કહો ભાઈ મારે 5 લાખ રૂપિયા જોઈએ તો રૂપિયા ના આપે તમને. તમારી શ્રદ્ધાને ભાવ હોય તો તમારો દૂર થાય, તમારા ઘરમાં સુખ શાંતિ રહે. પૈસા ભાઈ કમાવા હોય ને તો મહેનત કરવી પડે. મહેનત કરો તો તમને એ રૂપિયા આપે. મહેનત વિના નામ કાઢે સાંઈ બેહીને તમારે 5 લાખ જોઈએ તો કોઈ ના આપે. આપણો બાપાઈ ખાવા ના આપે. પછી વાત પૂરી ને આપણી ચાપડી માય ના આપે. માયકા વિના માય ના આપે. નથી આપણે ભૂખ લાગે તો રડીએ અહીંયા માને એમ લાગે અહીંયા આપે તો હાલો પૂરો થઈ લે પછી જય માં મોજ.